પ્રકાશીય ઉપકરણો માટે વિભેદન શક્તિ સમજાવો અને ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિ સમજાવો. આપણે આ પ્રશ્નમાં પ્રકાશીય ઉપકરણો એટલે કે માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, આ બધા જે ઉપકરણો છે એને પ્રકાશીય ઉપકરણો કહેવામાં આવે છે. આ પ્રકાશીય ઉપકરણોમાં વિવર્તનની ઘટનાના કારણે ખૂબ જ નજીક રહેલી વસ્તુઓ કે તેમના પ્રતિબંબો જોવા મુશ્કેલી પડે છે. ટેલિસ્કોપનું કોણીય વિભેદન તેના ઓબ્જેક્ટિવ દ્વારા નક્કી થાય છે, પણ આઈપીસ દ્વારા મોટવણી વધારવા છતાં વિભેદન મળતું નથી. આઈપીસ એ ઓબ્જેક્ટિવથી મળેલ પ્રતિબિંબની મોટવણી વધારે છે. આ માટે આપણે એક બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર કિરણપુંજ આપાત કરીએ તો બહિર્ગોળ લેન્સના લીધે આ સમાંતર કિરણપુંજ એક બિંદુ આગળ કેન્દ્રિત થશે. એટલે પ્રકાશના કિરણો જે સમાંતર આવે છે તે કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થશે અને વિવર્તનના કારણે એક બિંદુ આગળ કેન્દ્રિત થવાના બદલે પરિમિત ક્ષેત્રફળનું એક ટપકું કેન્દ્રિત થશે. હવે આ વસ્તુને આપણે આકૃતિમાં દર્શાવીએ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બહિર્ગોળ લેન્સ દર્શાવેલું છે અને એ બહિર્ગોળ લેન્સમાંથી આવતા પ્રકાશના કિરણો કોઈ એક બિંદુ આગળ એક પ્રકાશિત ટપકું રચે છે અને એ પ્રકાશિત ટપકું આપણને દેખાય છે. અહીં બહિર્ગોળ લેન્સના લીધે મધ્યસ્થ પ્રકાશિત વિસ્તારની આસપાસ વારાફરતી અપ્રકાશિત અને પ્રકાશિત રિંગ મળશે. આ રિંગોને મિત્રો એરિઝ રિંગ્સ કહે છે. કઈ રિંગ કહે છે? એરિઝ રિંગ કહે છે. હવે મધ્યસ્થ પ્રકાશિત વર્તુળાકાર તકતીની ત્રિજ્યાનું સન્નિકટ મૂલ્ય જો f એ લેન્સની કેન્દ્ર લંબાઈ અને 2a એ વર્તુળાકાર દર્પણમુખનો વ્યાસ અથવા બહિર્ગોળ લેન્સના વ્યાસ પૈકી જેનું નાનું હોય તેના અધિકતમની રેખીય પહોળાઈ નું સૂત્ર 1.22 λf/2a જેટલું થશે. હવે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા જે છે તે શોધવા માટે r0 = 1.22 λf/2a થાય. જો આપણે 1.22 ને ડિવાઈડ કરીએ બાય 2 વડે તો 0.61 λf/a થશે. તો f × ડેલ્ટા થીટા બરાબર 0.61 λf/a એટલે કે ડેલ્ટા થીટા બરાબર 0.61 λ/a થવું જોઈએ, જ્યાં ડેલ્ટા થીટા એ પ્રતિબિંબોની જસ્ટ છૂટા જોવા મળતી લઘુત્તમ કોણ છે. ડેલ્ટા થીટાને ટેલિસ્કોપનું કોણીય વિભેદન કહે છે. કોણીય વિભેદનના વિભેદન શક્તિ અથવા ભૌમિતિક વિભેદન કહે છે. આમ ઓબ્જેક્ટિવનો વ્યાસ વધારે હશે ત્યારે ડેલ્ટા થીટા વધારે હશે, એટલે કે જ્યારે વ્યાસ વધારે હશે ત્યારે ડેલ્ટા થીટા નાનો થશે. ટેલિસ્કોપ માટે જેમ એ મોટો તેમ વિભેદન શક્તિ વધારે મળે છે. આમ વિભેદન શક્તિની વ્યાખ્યા બે નજીક રહેલી વસ્તુઓના પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા દર્શાવવાની પ્રકાશીય ઉપકરણની ક્ષમતાને વિભેદન શક્તિ કહે છે. હવે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સમજવા માટે આપણે એક પ્રયોગ કરીશું અને પ્રયોગની ગોઠવણ મુજબ અહીં એક માઇક્રોસ્કોપ મૂકેલ છે જેના લેન્સમાંથી પ્રકાશના કિરણો આપાત થઈ વક્રીભવન થઈ કોઈ એક ટપકો રચે છે. આમ એક માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતો એક બિંદુવત વસ્તુનો પ્રતિબિંબ મળે છે. વસ્તુકાચનો વ્યાસ કેપિટલ D, કેન્દ્ર લંબાઈ સ્મોલ f અને વસ્તુ અંતર એ f કરતા મોટું હશે અને તે પ્રતિબિંબ અંતર v છે. આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થીટા બરાબર 1.22 λ/D થાય. આમ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ v × થીટા થશે. તો v × થીટા બરાબર 1.22 λ/D ×
વી। સમીકરણ નંબર 1 કહીએ, જો અત્રે મળતા બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ v × θ કરતા ઓછું હોય તો એક જ પ્રતિબિંબ દેખાશે। બે બિંદુવત વસ્તુઓના પ્રતિબિંબ છૂટા છૂટા દેખાય તે માટેનું લઘુત્તમ અંતર dm હોય તો dm બરાબર 1.22 λ/D × v/m। આમ m એ મોટવણી છે તો dm is equals to 1.22 λ/D × f થશે। હવે આકૃતિ પરથી તો આપણે દેખાય છે કે d/2/f બરાબર tan બીટા લઈ શકાય, જે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ, સામેની બાજુ છેદમાં કર્ણ। તો અહીંયા tan θ બરાબર સામેની બાજુ એટલે આ, પરંતુ આખી બાજુ d છે એટલે આટલો ભાગ જે છે તે d/2 થશે અને અહીંયાથી આટલું અંતર તે f જેટલું છે, એટલે કે જો tan બીટાની ગણતરી કરીએ તો tan બીટા બરાબર d/2/f થાય। તો d/f is equals to 2 tan બીટા લખી શકીએ। હવે સમીકરણ 3 સમીકરણ 2 બંને પરથી dm બરાબર 1.22 λ/2 × tan બીટા મૂકીએ તો જો બીટા ખૂણો ખૂબ જ નાનો અને રેડિયનમાં હોય તો tan બીટા બરાબર sin બીટા લખાય, એટલે કે dm બરાબર 1.22 λ/2 sin બીટા। સમીકરણ નંબર 4, જો વસ્તુ અને વસ્તુકાટની વચ્ચે n વક્રી ભવનાંક વાળું માધ્યમ રાખેલ હોય સમીકરણ 4 પરથી dm બરાબર 1.22 λ/2n sin બીટા થાય। સમીકરણ નંબર 5 કહીએ, n sin બીટાને ન્યુમેરિકલ એપર્ચર કહે છે અને 1/dm ને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહે છે। જો માધ્યમનો વક્રી ભવનાંક n મોટો રાખવામાં આવે તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારી શકાય અને sin બીટાનું મૂલ્ય 1 કરતા વધારે ન હોવાથી માઇક્રોસ્કોપમાં રિઝોલ્વિંગ પાવરનું મૂલ્ય એટલે rp નું મૂલ્ય તરંગ લંબાઈ લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં મળે છે। તો આ તો થઈ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ માટેનું સૂત્ર 1.22 λ/2n sin બીટા, જ્યાં n sin બીટા ને ન્યુમેરિકલ એપર્ચર કહે છે। નોંધી લો, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના કાર્ય અંગે થતો ગૂંચવાડો સમજાવો। ટેલિસ્કોપ વડે દૂરની મોટી વસ્તુઓના પ્રતિબિંબ આંખની નજીક નાના રચાય છે, તેથી જે વસ્તુઓ દૂર હોવાથી છૂટી જતી જોઈ શકાતી નથી તે ટેલિસ્કોપ વડે છૂટી જોઈ શકાય છે। આમ ટેલિસ્કોપ વિભેદન કરે છે। માઇક્રોસ્કોપ જ્યારે આવું નથી કરતું। માઇક્રોસ્કોપ નજીકની સૂક્ષ્મ વસ્તુઓને મોટી કરી તેનો પ્રતિબિંબ મોટો રચે છે। આમ માઇક્રોસ્કોપ વસ્તુઓને વિવર્ધિત કરવાનું કામ કરે છે। ખૂબ મોટા અંતર માટે વિવર્તનને કારણે થતો ફેલાવો કિરણ પ્રકાશ શાસ્ત્રથી થતા ફેલાવા પર પ્રભાવી છે એ સમજાવો। તો સમાંતર કિરણ વડે એ લંબાઈની અડચણને પ્રકાશિત કરતા અડચણની ધારથી કિરણનું વિવર્તન થીટા જેટલું થાય તો કોણીય પહોળાઈ થીટા બરાબર λ/a જેટલું થશે। વિવર્તનના કારણે z જેટલું અંતર વિવર્ધિત કારણ આપાત કરતા રેખીય પહોળાઈ z × θ થતી હોય તો z × λ/a થશે। વિવર્તનના કારણે કિરણપુંજનો ફેલાવો અડચણની પહોળાઈ a જેટલો થશે, a બરાબર zf/a થાય તો z is equals to a²/λ થાય। આ ફ્રેનલ લંબાઈ zf કહે છે તો zf is equals to a²/λ। આ સમીકરણ દર્શાવે છે કે zf થી ઓછા અંતર માટે વિવર્તનને કારણે થતો ફેલાવો એ કિરણપુંજની જાડાઈ કરતા ઓછો હોય છે। આમ વિવર્તનને કારણે થતો ફેલાવો
કિરણ પ્રકાશશાસ્ત્રથી થતા ફેલાવા પર પ્રભાવી છે અને તે દર્શાવે છે કે કિરણ પ્રકાશશાસ્ત્ર તરંગ લંબાઈના શૂન્ય તરફના લક્ષ માટે સાચું છે. નોંધી લો.